આમોદ શહેરના મોહમ્મદ સફીરની દરગાહવાળા રોડ ઉપર એક યુવાનની હત્યા કરેલી લાશ મળી આવી હતી. તપાસ કરતાં માલુમ પડ્યું કે મરણ જનાર મહેબૂબભાઈ ઉર્ફે લાલાભાઈ મોહમ્મદભાઈ મૈડા, ઉંમર 40 વર્ષ, રહેવાસી આમોદ વાંટા રબાડીવાડમાં રહે છે અને તેની હત્યા કરી નાખવામાં આવી છે. આ બાબતે જ્યારે પોલીસને તપાસ કરતાં માલુમ પડ્યું કે તેની હત્યા સાહિલભાઈ રણજીતભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી છે. તેની પાછળની વિગતમાં એવી છે કે આ કામના જે આરોપી છે સાહિલભાઈ રણજીતભાઈ ચૌહાણ, જેઓ રહેવાસી વાંટા રાઠોડવાડ આમોદમાં રહે છે, જેમના ફરિયાદી જે મરણ જનાર છે તેમનો દીકરો મહેબૂબ ઉર્ફે લાલા મોહમ્મદ મૈડા, ઉંમર 49 એ આરોપીના પોતાના મોટા ભાઈ સરફરાઝ નાઓનું મરનાર જરનાર કુટુંબના અયુબભાઈની પત્ની સાથે પ્રેમ સંબંધ હોય, જે બાબતે મરણ જનારના કુટુંબને ખબર પડતા તેઓ બધા સગાવાલા થતા હોય, જેથી તેઓએ સમાધાન કરેલ, પરંતુ ત્યારબાદ તેઓ એકબીજાથી બોલતા ન હતા. તે બાબતની રીસ રાખી મરણ જનારને કોઈક તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે તથા હાથના ભાગે, પેટના ભાગે ઘા મારી ઈજા પહોંચાડી મોત નિપજાવી નાખ્યો હતો અને ત્યાંથી તે ભાગી છૂટ્યો હતો. પોલીસે આ સંદર્ભે હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો છે અને સાહિલ રણજીત ચૌહાણની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આમ એક નજીવી બાબતે થયેલી બોલાચાલી અને તેમાં પણ બોલવાનું બંધ કરી દેવામાં આવતા એક યુવાનની હત્યા કરી દેવામાં આવી છે. જો કે સાચું કારણ શું છે તે તો સમગ્ર તપાસ દરમિયાન मालूम पड़से. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,